દીપડાઓ શિકારની શોધમાં જંગલો મૂકીને રહેણાંક વિસ્તાર તરફ દોટ મૂકી હોય ત્યારે અમરેલી જિલ્લાના ખાંભા ગીરના મોટા સમઢિયાળા ગામે રહેણાંકી મકાનમાં એક દીપડો ઘૂસી આવ્યો હતો અને ભેંસોના ફરજામાં ઘૂસી પડતા દીપડાને જોવા ગામ લોકો ટોળામાં ઉમટી પડ્યા હતા. વન વિભાગ દ્વારા દીપડાને બેભાન કરી પકડી પાડવામાં આવ્યો હતો. સવારે અમારા બાજુ ઢોર દોવા ગયા, હું વાડીએ વહી ગયો હતો. દોવા ગયા ત્યાં એ ટપીને આવ્યો અને ઉકરાટો કર્યો. ત્યારે એમ કે મીંદડું છે, જોયું ત્યાં દીપડો હતો. પછી અમે સરપંચને ને નાણીભાઈને નંબર મારી ફાઈ નહોતા, બીજા મારફત ફોન કરાવ્યો અને એ રેસ્ક્યુ કરવા આવી ગયો સ્ટાફ બધોય. અંદર હલાણમાં જ બેઠો છે અને આને માટે કંઈક જંગલ ખાતું કંઈક સરકાર કંઈક વ્યવસ્થા કરે તો સારું. નકર હવે ઘરમાં ઘૂસવાનું ચાલુ કર્યું છે. અટાણ સુધી સીમમાં અમે પાણી વાળતા તૈયાર આવતા હતા અને હવે તો ઘરમાં ઘૂસવા, એટલે હવે અમારે શું કરવાનું? આના માટે હું પગલાં લ્યો તમે સરકાર? અમારે કાંતિભાઈ કોરાટ છે, એમના ઘરે દીપડો ઘૂસી ગયો. કાંતિભાઈનો ફોન આવ્યો સવારે. પછી આપણે વન વિભાગને જાણ કરી. એ લોકો તાત્કાલિક પિંજરું અને પોતાનો બધો સ્ટાફ આવી ગયો અને રેસ્ક્યુ કરી અને અત્યારે દીપડાને ઇન્જેક્શન મારી બેહોશ કરેલો છે અને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે.